વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં આપણે ક્રમચય સંચય પ્રકરણની અંદર 7.3 પૂર્ણ કરેલું, એટલે કે ક્રમચયનો વિભાગ પૂરો કરેલો. ક્રમચય અને સમસ્વરૂપ ક્રમચયની ચર્ચા પણ કરેલી. હવે આજે આપણે સંચય વિશે વાત કરીશું. તો અહીંયા આગળ આપણી પાસે કુલ n ઘટકો હોય. આપણી પાસે કુલ n ઘટકો હોય, તેમાંથી r ઘટક પસંદ કરવાના હોય. આપણી પાસે કુલ n ઘટકો હોય. આ n ઘટકોમાંથી આપણે r ઘટકો પસંદ કરવાના હોય. તો આ પસંદગી NCR રીતે થાય. હવે NCR નું સૂત્ર છે n ફેક્ટોરિયલ અપોન r ફેક્ટોરિયલ ગુણ્યા n માઇનસ r ફેક્ટોરિયલ. આ NCR નું સૂત્ર છે. આ સૂત્રની સાથે સાથે આપણે બીજા કેટલાક સૂત્રો સમજવાના છે, કેટલાક ગુણધર્મો છે. એ ગુણધર્મોની પણ આપણે વાત કરી લઈશું. તો સૌથી પહેલો ગુણધર્મ જે આનો છે એ આ પ્રમાણે છે કે NCR ઇઝ ઇક્વલ ટુ NC n માઇનસ r. અને ઉદાહરણ તરીકે લઈએ કે સમજી લો 10C3 ઇઝ ઇક્વલ ટુ 10C7 થાય. અહીંયા આગળ આ બેનો સરવાળો n થતો હોય તો એ બંનેની કિંમતો ઇક્વલ થાય. કે ભાઈ 10C4 બરાબર શું થાય? તો 10C4 બરાબર 10C6 થાય. આ એક બાબત આ ગુણધર્મમાં આપણને જોવા મળે છે. બીજી રીતે વાત કરું તો ચલો ભાઈ NCX ઇઝ ઇક્વલ ટુ NCY હોય તો અહીંયા આગળ બે પોસિબિલિટી હોય. કાં તો આ બંને x અને y સરખા હોય, અથવા આ x નો અને y નો સરવાળો n થતો હોય. આ બીજી બાબત સમજવાની છે. અને ત્રીજી બાબત આપણે જે સમજવાની છે એ NCR વત્તા NCR માઇનસ 1. NCR વત્તા NCR માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ થશે n પ્લસ 1CR. એટલે દાખલા તરીકે 10C3 વત્તા 10C2 તો થાય 11C3. ખબર પડી? 10C3 હોય વત્તા 10C2 હોય તો 11C3 થશે. એટલે આનો ક્યાંક ઉપયોગ આવતો હોય છે. આગળ આપણે ક્યાંક ને ક્યાંક કરીશું, જોઈશું, સમજીશું. અને ચોથી વાત આ પ્રમાણે છે, જે આ NCR નું સૂત્ર છે એ છે n ફેક્ટોરિયલ અપોન r ફેક્ટોરિયલ ગુણ્યા n માઇનસ r ફેક્ટોરિયલ. આની અંદરથી આપણે r ફેક્ટોરિયલ છે એ ગુણાકારમાં લાવી દઈએ તો r ફેક્ટોરિયલ ગુણ્યા NCR ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ. અને આ જે છે એ છે NPR. માટે NPR ઇઝ ઇક્વલ ટુ r ફેક્ટોરિયલ ગુણ્યા NCR થાય. આવું કહી શકાય છે. તો સમજ પડી હશે. હવે હું તમારા સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરવા જઈ રહ્યો છું. તો સ્વાધ્યાયના પ્રશ્નોની વાત કરીશું. સ્વાધ્યાય 7.4. દાખલા નંબર 1. જો NC8 ઇઝ ઇક્વલ ટુ NC2 હોય તો NC2 શોધો. હવે અહીંયા આગળ આ n છે ને અજ્ઞાત છે. NC8 ઇઝ ઇક્વલ ટુ NC2.
આવું આપ્યું છે. મેં તમને ગુણધર્મમાં જ વાત કરી હતી, કાં તો આ બે સમાન હોય કાં તો આ બંનેનો સરવાળો n થાય. એટલે 8 અને 2 સમાન તો છે નહીં. એટલે અહીંયા આગળ આપણે કહી શકાય કે n ઇઝ ઇક્વલ ટુ 8 વત્તા 2 થશે. એટલે n બરાબર 10 થશે. આ આપણને પહેલી કિંમત મળી ગઈ, n બરાબર 10. હવે આપણે NC2 શોધવો છે, એટલે 10C2 શોધવા છે. 10C2 નું સૂત્ર વાપરીએ તો 10 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ ગુણ્યા 10 ઓછા 8 ફેક્ટોરિયલ. તો થશે શું? તો કે ભાઈ 10 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ ગુણ્યા 8 ફેક્ટોરિયલ. આનું સિમ્પ્લિફિકેશન કરો તો 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ફેક્ટોરિયલ અપોન 2 ગુણ્યા 1 ગુણ્યા 8 ફેક્ટોરિયલ. આ 8 ફેક્ટોરિયલ ઉડી જશે. 2 પંચાને 10, 9 ગુણ્યા 5 45 થશે. આ NC2 ની કિંમત થઈ. આપણા દાખલામાં સમજ પડી હશે. પહેલો દાખલો છે 7.4 નો. 7.4 નો બીજો દાખલો જે છે એની વાત કરીશું. 7.4 નો દાખલા નંબર 2, એના 2 પ્રશ્નો છે. એમ રકમ આ રીતની છે, n શોધો. એમાંનો પહેલો છે 2nC3 જેમ nC2 ઇઝ ઇક્વલ ટુ 12 જેમ 1 છે. હવે આ જેમ હોય એટલે એને ગુણોત્તર સ્વરૂપે લખી શકાય. એટલે 2nC3 અપોન nC2 ઇઝ ઇક્વલ ટુ 12 અપોન 1. બોલો, ખ્યાલ આવશે? પહેલા તો ગુણોત્તર છે એટલેથી આ રીતના છેદના સ્વરૂપમાં, અંશ અને છેદના સ્વરૂપમાં લખીએ. 2nC3 નું સાદું રૂપ આપણે વિચારીએ તો ઉપરના ફેક્ટોરિયલ, નીચેના ફેક્ટોરિયલ અને ઉપર ઓછા નીચે ફેક્ટોરિયલ. આની કિંમત થઈ. NCR હતું તો n ફેક્ટોરિયલ, એટલે અહીંયા એની જગ્યાએ 2n છે તો 2n ફેક્ટોરિયલ. r ની જગ્યાએ 3 છે 3 ફેક્ટોરિયલ અને આ બંનેની બાદબાકી જેટલા ફેક્ટોરિયલ. નીચે NC2 છે તો n ફેક્ટોરિયલ અને જે છેદનો છેદ આવશે એને અંશમાં મોકલી દઈએ તો ઉપર થશે 2 ફેક્ટોરિયલ ગુણ્યા n માઇનસ 2 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 12. હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો 2n ફેક્ટોરિયલ છે તો 2n ગુણ્યા 1 ઓછું થશે એટલે 2n માઇનસ 1 ગુણ્યા બીજું 1 ઓછું થશે તો 2n માઇનસ 2, બીજું 1 ઓછું થાય તો 2n માઇનસ 3. આમ એક એક ઘટાડતા જઈએ, પણ આનાથી આગળની કિંમત ના લખવી તો ત્યાં ફેક્ટોરિયલ કરી દઈએ. ગુણ્યા 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1 અને આ n માઇનસ 2 ફેક્ટોરિયલને એમને એમ રાખીશું કારણ કે આના સાથે સાદુરૂપ આવશે એટલે. જે નાની કિંમતો ફેક્ટોરિયલમાં હોય 2n ફેક્ટોરિયલ 2n માઇનસ 3 તો આનું સાદુરૂપ આપવાનું આટલા સુધી. n માઇનસ 2 તો આનું સાદુરૂપ આપવાનું n માઇનસ 2 સુધી. જો તો 3 ફેક્ટોરિયલ છે તો 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણ્યા 2n માઇનસ 3 ફેક્ટોરિયલ. આ n ફેક્ટોરિયલ છે તો n ગુણ્યા n માઇનસ 1 ગુણ્યા n માઇનસ 2 સુધી જવાનું ઇઝ ઇક્વલ ટુ 12. હવે આ 2n માઇનસ 3 ફેક્ટોરિયલ કેન્સલ અને n માઇનસ 2 ફેક્ટોરિયલ કેન્સલ. 2 અને 1 ગુણાકારમાં કેન્સલ. એક n અને આ 2n નો n કેન્સલ. તો રહ્યું શું? તો કે ભાઈ 2 ગુણ્યા 2n માઇનસ 1. આમાંથી 2 કોમન કાઢો તો અંદર થઈ જશે n માઇનસ 1. નીચે શું રહે છે? તો કે ભાઈ 3 ગુણ્યા n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 12. આ n માઇનસ બીજા ઉડી ગયા. હવે અહીંયા આગળ આ 3 ગુણાકારમાં જાય અને 2 ગુણ્યા 2 4 સામે ભાગાકારમાં જાય એટલે 2n માઇનસ 1 એને ગુણ્યા 2 દુ 4 હતા, નીચે 3 હતા 12 તો 2n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 12 ગુણ્યા 3. 3 ગુણાકારમાં ગયા અને આ 4 નીચે ભાગાકારમાં આવશે ભાગ્યા 4 તો 4 તરી 12 માટે 2n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 9 થશે. માટે 2n ઇઝ ઇક્વલ ટુ 9 પ્લસ 1 થશે. માટે 2n ઇઝ ઇક્વલ ટુ 10 માટે n ઇઝ ઇક્વલ ટુ 5 થશે. આ પહેલા દાખલાનો જવાબ. તો તમને ખ્યાલ આવ્યો હશે. હવે આપણે બીજો દાખલો લઈશું. બીજા દાખલાની રકમ આ પ્રમાણે છે. દાખલા નંબર 2 નો બીજો
એની અંદર 2nc3 જેમ nc3 ઇઝ ઇક્વલ ટુ 11 જેમ 1 આવું આપ્યું છે. તો n શોધવાના છે. રકમ તો હતી જ, n શોધો. એટલે આપણે અહીંયા આગળ વિચારીએ તો 2nc3 ભાગ્યા nc3 ઇઝ ઇક્વલ ટુ 11 ભાગ્યા 1. અહીંયા આગળ આનું સૂત્ર તો ભાઈ અંશના ફેક્ટોરિયલ, નીચે 3 ફેક્ટોરિયલ અને આ બંનેની બાદબાકી. નીચે nc3 નું સૂત્ર તો n ફેક્ટોરિયલ, છેદનો છેદ ઉપર જશે 3 ફેક્ટોરિયલ ગુણ્યા n માઇનસ 3 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 11. આ 3 ફેક્ટોરિયલ ઉડી ગયા. હવે અહીંયા આગળ 2n ફેક્ટોરિયલ છે તો એનું થોડું સાદુરૂપ આપીએ 2n માઇનસ 3 સુધી. તો 2n ગુણ્યા 1 ઓછો કરીશું 2n માઇનસ 1, બીજો એક ઓછો કરીશું 2n માઇનસ 2, બીજો એક ઓછો કરીએ 2n માઇનસ 3 ફેક્ટોરિયલ ગુણ્યા n માઇનસ 3 ફેક્ટોરિયલ જે નીચે છે. આ 2n માઇનસ 3 ફેક્ટોરિયલ તો છે જ, ના n ફેક્ટોરિયલ છે તો એનું થશે n ગુણ્યા n માઇનસ 1 ગુણ્યા n માઇનસ 2 ગુણ્યા n માઇનસ 3 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 11. આ n માઇનસ 3 ફેક્ટોરિયલ ઉડી ગયા. હવે આ n માઇનસ 3, 2n માઇનસ 3 n માઇનસ 3 બંને ઉડી ગયા. આ n અને n કેન્સલ. હવે રહ્યું છે શું એની વાત કરીએ તો 2 તો છે જ ગુણ્યા 2n માઇનસ 1. આમાંથી 2 ને કોમન કાઢો તો અંદર શું થશે તો કે ભાઈ n માઇનસ 1, 2 કોમન નીકળશે એટલે નીચે n માઇનસ 1 ગુણ્યા n માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 11. આ n માઇનસ 1 બીજા કેન્સલ થઈ ગયા. હવે 2 દુ 4 ગુણ્યા 2n માઇનસ 1 નીચે છે n માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 11. આ n માઇનસ 2 ભાગાકારમાં છે, સામે ગુણાકારમાં મોકલી દો અને ઉપર આનો ગુણાકાર કરો. 4 દુ 8n માઇનસ 4 એકા 4 ઇઝ ઇક્વલ ટુ 11 ગુણ્યા n માઇનસ 2. માટે 8n ઓછા 4 ઇઝ ઇક્વલ ટુ 11n ઓછા 22. આ 11n આ બાદ લાવી દો તો 8n ઓછા 11n ઇઝ ઇક્વલ ટુ માઇનસ 22 પ્લસ 4. 8n ઓછા 11n તો 4 9 10 ને 11 તો માઇનસ 3n ઇઝ ઇક્વલ ટુ માઇનસ 18. માટે n બરાબર 18 ભાગ્યા 3 6 એટલે n બરાબર 6 મળે આવું કહી શકાય. આ હતો આપણો દાખલા નંબર 2 નો બીજો. હવે દાખલા નંબર 3 વિશે આપણે વાત કરીશું. તો દાખલા નંબર 3, ત્રીજા દાખલાની રકમ આ પ્રમાણે છે. વર્તુળ પરના 21 બિંદુઓમાંથી કેટલી જીવા દોરી શકાય? વર્તુળ પરના 21 બિંદુઓમાંથી કેટલી જીવા દોરી શકાય? તો જુઓ, વર્તુળ પર 21 બિંદુઓ હોય. હવે આપણે કોઈ પણ સર્કલ હોય, એ સર્કલ પર તમારે ગમે તેટલા બિંદુ લઈ શકાય, અનંત બિંદુ. એમાંથી તમે કોઈ પણ 2 બિંદુને તમે જોડો છો, લાઈન દોરો છો તો જીવા મળે છે. એટલે કે વર્તુળ પર 21 બિંદુ છે, જે પૈકી કોઈ પણ 2 બિંદુ જોડવાથી જીવા મળે છે. વર્તુળ પર 21 બિંદુ આપેલા છે, તે પૈકી કોઈ પણ 2 બિંદુ જોડવાથી જીવા મળે છે. માટે મળતી જીવા એટલે કે એનો અર્થ એવો થયો કે 21 માંથી 2 બિંદુ જેટલી રીતે પસંદ થાય એટલી જીવાઓ મળે. તો મળતી જીવાની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ NCR નું સૂત્ર કુલ બિંદુ 21 છે, 2 બિંદુની પસંદગી થાય છે.
તો 21 ફેક્ટોરિયલ अपॉन 2 ફેક્ટોરિયલ गुण्या 21 माइनस 2 ફેક્ટોરિયલ। तो ऊपर थशे 21 ફેક્ટોરિયલ, नीचे थशे 2 गुण्या 1, 21 मांथी 2 जाए तो 19 ફેક્ટોરિયલ। तो 21 गुण्या 20 गुण्या 19 ફેક્ટોરિયલ, नीचे 2 गुण्या 19 ફેક્ટોરિયલ। 19 कैंसल, 2 दान 20 और 21 दान 210 माटे कुल 210 जीवा દોરી શકાય। આ હતો આપણો દાખલા નંબર 3। ખ્યાલ આવ્યો છે તમને આની અંદર પણ। હવે આપણે દાખલા નંબર 4 વિશે વાત કરીશું। દાખલા નંબર 4, ચોથો દાખલો આ પ્રમાણે છે। 5 કુમાર અને 4 કુમારીમાંથી 5 કુમાર તથા 4 કુમારીમાંથી 3 કુમારો તથા 3 કુમારીઓની કેટલી ટુકડી બનાવી શકાય? प्रश्न है। अपनी पास 5 कुमार है। आ 5 कुमार में 3 कुमार पसंद करवाना है। तो 5 कुमार में 3 कुमार की पसंदगी फाइव सी थ्री। 5 छोकरा था, एमांथी 3 छोकरा 5 रीते लई सकीए। अब 4 छोकरीओ छे तो एनी अंदरथी आपणे 3 छोकरीओनी पसंदगी करवानी छे। तो 4 कुमारी तो 4C3। હવે આપણે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત જે જોયેલો એ મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે વાત કરી તો કોઈ એક પ્રક્રિયા m રીતે થતી હોય, બીજી કોઈ પ્રક્રિયા n રીતે થતી હોય તો આપણે એને સરળતાથી વિચારી શકાય છે કે ભાઈ m ગુણ્યા n રીતે કુલ પ્રક્રિયા થાય। બરાબર। એટલે અહીંયા આગળ ટુકડીનો એક ભાગ છે 5C3 રીતે બને છે, બીજો ભાગ છે એ 4C3 રીતે બને છે। તો ટોટલ ટુકડી આ બેના ગુણાકાર જેટલી બનશે એટલે બનતી ટુકડીની સંખ્યા 5C3 गुण्या 4C3। तो 5C3 એટલે 5 ફેક્ટોરિયલ, નીચે 3 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ। 5 ઓછા 3 એટલે 2 ફેક્ટોરિયલ થશે। 4 ફેક્ટોરિયલ, નીચે 3 ફેક્ટોરિયલ ગુણ્યા 4 ઓછા 3 એટલે 1 ફેક્ટોરિયલ થશે। અહીં 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ, નીચે 3 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ગુણ્યા 1, 3 ફેક્ટોરિયલ ઉડી જવાના, 2 2 4 गुण्या आ बाजू शू थे तो कभी 4 गुण्या 3 फैक्टोरियल, नीचे 3 फैक्टोरियल गुण्या 1 आ उड़ी गया। तो अहीं ऊपर वध्यु छे 5 गुण्या 2, 5 2 10 और आ बाजू 4, 10 चौक 40 એટલે 40 प्रकारे टुकड़ी बनावी शकाय। आ तो दाखला नंबर 4। તમે સમજી શકો એવું છે, અઘરું નથી। હવે આપણે દાખલા નંબર 5 લેવાનો છે।